સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાભર મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે રાજકીય પક્ષના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ 11/4/2026 હોવાથી 3 વાગ્યા સુધીમાં ભાભર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 26 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાં કોંગ્રેસ પાર્ટીના 24 ભરાયા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના 2 અને અપક્ષ ઉમેદવારના 2 તેમ મળીને ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 54 ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા, જ્યારે ભાભર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના 27 અને કોંગ્રેસ પાર્ટીના 34 ફોર્મ ભરાયા હતા અને આમ આદમી પાર્ટીના 3, જ્યારે અપક્ષમાં 1 સહિત ભાભર તાલુકામાં અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મળીને કુલ 60 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. ભાભર નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ પક્ષો અને અપક્ષો સહિત ટોટલ 114 ફોર્મ ભરાયા હતા, જેમાં આજનો ઉમેદવારી ફોર્મ પ્રક્રિયા પ્રાંત અધિકારી, ચૂંટણી અધિકારી અને ભાભર મામલતદાર, ભાભર તાલુકા વિકાસ અધિકારી સહિત કર્મચારીઓએ ઉમેદવારી ફોર્મ રજૂ કરવા આવતા ઉમેદવારો અને સમર્થકોને કોઈ તકલીફ ન પડે તે માટે સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજની ચૂંટણી ફોર્મ પ્રક્રિયા દરમિયાન ભાભર પીઆઈ HL જોશી સહિત પોલીસ કર્મચારીઓએ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક રીતે સમગ્ર ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, બનાસની અસ્મિતા, ભાભર સુઈગામ, વાવ. ઓકે સર. નમસ્કાર, હું ડૉક્ટર અરવિંદ વણેલાલ પ્રજાપતિ, ભાભર નગરપાલિકા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સુઈગામ. આજે ભાભર નગરપાલિકા ચૂંટણીના નોમિનેશન માટેનો છેલ્લો દિવસ હતો, જેનો સમય 3 વાગે પૂરો થયેલ છે. અમે પોકાર પાડી અને જે કંઈ પણ બાકી કોઈને ફોર્મ ભરવાનું રહેતું હોય તો એના માટે પોકાર પાડી અને બધાને જણાવવામાં આવેલું હતું. આમ છતાં મોટાભાગના જે ઉમેદવારોને ફોર્મ ભરવાનું હતું એ સમયની અંદર જ ફોર્મ ભરી અને એમની જે નોમિનેશનની કાર્યવાહી હતી એ પૂર્ણ કરે છે. તો આજે 11 તારીખના રોજ જે 3 વાગે નોમિનેશનનો સમય પૂરો થતો હતો એ દરમિયાન અમારી કચેરીમાં જે મળેલા ફોર્મ છે એ ફોર્મની વિગત આ પ્રમાણેની છે. ભારતીય જનતા પાર્ટીના કુલ 26 ફોર્મ અમને મળેલા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના 24 ફોર્મ મળેલા છે. આમ આદમી પાર્ટીના 2 અને અપક્ષના 2 એમ કુલ 54 ઉમેદવારોએ ભાભર નગરપાલિકાના 6 વોર્ડ માટે પોતાની ઉમેદવારી નોંધાવેલી છે. નોમિનેશનની જે પ્રક્રિયા છે એ ખૂબ શાંતિપૂર્વક અને બહુ સારી રીતે સારા માહોલની અંદર પૂર્ણ થઈ છે. નમસ્કાર, હું જિગ્નેશ જાની, મામલતદાર ભાભર. આજે ભાભર તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 અને જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2026ના નામાંકનની પ્રક્રિયાનો છેલ્લો દિવસ હતો. કુલ 6 થી 11 તારીખ સુધીમાં અબાસણા તાલુકા પંચાયતની સીટ માટે 4 ઉમેદવારી પત્ર, અસાણા તાલુકા પંચાયતની સીટ માટે 3 ઉમેદવારી પત્ર, બલોદણ તાલુકા પંચાયતની સીટ માટે 3 ઉમેદવારી પત્ર, ભીમબોરડી તાલુકા પંચાયતની સીટ માટે 7 ઉમેદવારી પત્ર, ચાત્રા તાલુકા પંચાયતની સીટ માટે 4 ઉમેદવારી પત્ર, દેવકાપડી તાલુકા પંચાયતની સીટ માટે 3 ઉમેદવારી પત્ર, કુવાડા તાલુકા પંચાયતની સીટ માટે 3 ઉમેદવારી પત્ર, મીઠા તાલુકા પંચાયતની સીટ માટે 2 ઉમેદવારી પત્ર, રૂણી માટે 2 ઉમેદવારી પત્ર, સનેસામાં 5 ઉમેદવારી પત્ર, સણવા માટે 4 ઉમેદવારી પત્ર અને વડાણા માટે કુલ 4 ઉમેદવારી પત્ર એમ કરી અને કુલ 12 તાલુકા પંચાયતની સીટો માટે 44 ઉમેદવારી પત્ર અમારી સમક્ષ રજૂ થયેલા છે. એ સિવાય જિલ્લા પંચાયતની કુલ 3 સીટો બરવાડા, મીઠા અને સણવા માટે 3, 4 અને 3 એમ કરી કુલ 10 ઉમેદવારી પત્ર અમારી કચેરીએ રજૂ થયેલા છે. આ ઉમેદવારી પત્રોની ચકાસણી સોમવારે 11 વાગ્યાથી હાથ ધરવામાં આવશે.